તો જો મિત્રો અહીંયા એક ભોંયરું છે, ભોંયરોમાં ઘણા બધા માતાજી છે, તો ચાલો તેમના દર્શન પણ હું તમને કરાવું. ચાલો વિડીયોમાં જોડાયેલા રહ્યો. તો ચાલો અંદર એન્ટર થઈ ગયા છીએ, તો ચાલો તમને અહીંયા ક્યાં માતાજી છે તેમના દર્શન કરાવી. તો જો મિત્રો અહીંયા હિંગળાજમાં છે. તો સોરી મિત્રો, ઓલા હિંગળાજમાં નહોતા પણ ગુપ્તેશ્વર મહાદેવ છે. જો આ ગુપ્તેશ્વર મહાદેવ છે. તો જો મિત્રો અહીંયા સ્વયંદેવી માં છે. જો તો ચાલો તેના પણ દર્શન કરી લો. તો ચાલો મિત્રો, જો અહીંયા એક સંતોષી માં છે, તો સંતોષી માના પણ તમે દર્શન કરી લો. અને કોમેન્ટમાં જય સંતોષી માં લખી નાખજો મિત્રો. તો જો અહીંયા 7 બહેનો ખોડિયારમાં છે, જોઈ લો. તો ચાલો તેમના દર્શન કરાવું હું, અને કોમેન્ટમાં જય ખોડિયારમાં લખી નાખજો મિત્રો. સામે જો ચામુંડા માતાજીની ચાલીસા છે. એક બાજુ ચામુંડા માતાજીની ચાલીસા છે અને એક બાજુ શ્રી હનુમાનજીની ચાલીસા છે. જો અહીંયા બધા ભક્તો સામે બેસીને ચામુંડા માતાજીની ચાલીસા મંત્ર જપ કરે છે. તો અહીંયા જો અમારે પણ બધા આવ્યા હતા દર્શન કરવા, તે બધા અહીંયા જો બેસી ગયા છે. જો આવી રીતના આ અંદર છે. તો આ બાજુથી તમારે આવવાનું, પગથિયાથી જો આવો, ભક્તો બધા દર્શન કરવા માટે આવી રહ્યા છે. તો ચાલો મિત્રો, વિડીયોને લાઈક કરી નાખજો, કોમેન્ટમાં જય સાઉન્ડમાં લખી નાખજો, અને વિડીયો જેટલો બને એટલો શેર કરજો. અને આપણી ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. આલ્યાઓ ચાલો મિત્રો, ચોટીલા ડુંગર ઉપર એક કાળ ભૈરવ છે, તો ચાલો તેમના દર્શન તમને કરાવું. તો જો મિત્રો, અહીંયા કાળ ભૈરવનું મંદિર છે. જો અહીંયા મિત્રો બધા કાળ ભૈરવના દર્શન કરે છે. જો આ દેરીમાં છે કાળ ભૈરવ. તો જો અહીંયા શ્રીફળ માનતા પૂરી કરે છે બધા ભક્તો. હાલો ભાઈ, બધા દર્શન કરે છે. જો અહીંયા એક સામે સિંહ છે, અહીંયા ત્રિશુલ છે. ઊભી રહેતો. તો જો મિત્રો, અહીંયા આપણે ચામુંડા માતાજીના સિંહના દર્શન કરે છે બધા ભક્તો. જો અહીંયા શંકુહોત દર્શન કરે છે. તો જો મિત્રો, આજે ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કરવા માટે ખૂબ બધા ભક્તો આવ્યા છે. જો હજારોની સંખ્યામાં આવ્યા છે. જો તમે જોઈ લો એક. જો કેટલું પબ્લિક આવ્યું છે. ખૂબ બધું પબ્લિક આવ્યું છે ચામુંડા માતાજીના દર્શન કરવા માટે. ખૂબ બધા ભક્તો આવ્યા છે આજે ધૂળેટીના દિવસે. જોવા તમે જોઈ રહ્યા છો પાછળ કેટલું પબ્લિક છે. પબ્લિક બહુ આવ્યું છે.
શું માંગ્યું ભગવાન પાસે? ચામુંડા માતાજી પાસે શું માંગ્યું? ભાઈ લો, સરસ. હાલો, જો અમે આ બધા આવ્યા છીએ શ્રાવણ માના દર્શન કરવા માટે. જો ખૂબ બધું પબ્લિક આવ્યું છે આજે ચામુંડા માતાજીના દર્શન કરવા માટે. જો હજારોની સંખ્યામાં આવ્યું છે પબ્લિક. સ્વાગત છે પાછું તમારું આજના નવા વિડીયોમાં. તો આજે આપણે પગપાળા ચામુંડા માતાજીના દર્શન કરવા માટે જઈએ છીએ. તો ચાલો તમને પણ ચામુંડા માતાજીના દર્શન કરાવશું, એટલે વિડીયોમાં જોડાયેલા રહીજો. બોલો ચામુંડમાની, બોલો ચામુંડમાની, બોલો ચામુંડમાની. જો મિત્રો કેટલો ભક્તોને ચામુંડા માતાજી માટે વિશ્વાસ છે. હું હારીને આવ્યો હતો, લગભગ 30 કિલોમીટરનું અંતર કાપીને આવ્યા હતા, પણ આપણે થાકી એટલા રહ્યા હતા ને કે ડુંગર ચડવો બહુ મુશ્કેલ હતો. પણ આપણે નીચે એવું મનમાં વિચારી લીધું હતું કે આજે ચામુંડા માતાજીના ડુંગર હું નહીં ચડી શકું. પણ મિત્રો ચામુંડા માતાજી માટે આપણને વિશ્વાસ હોય ને, એટલે આપણે ચામુંડાજી માતાનો ડુંગર ચડી જઈએ. તો ચાલો અમે તમને ચામુંડા માતાજીના સંપૂર્ણ દર્શન કરી. આપણે મંદિરમાં હવે ટૂંક સમયમાં પહોંચી જવાના છીએ. જય ચામુંડમાં. જો મિત્રો જો અહીંયા સંગુ થાકી રહી છે, અમારે શાસ્ત્રા છે, અમારા ભાઈની નાની દીકરી છે, માઈ છે, અને આ બધા જો અહીંયા પોરો ખાય છે. હવે જો ટૂંક સમયમાં આપણે ચામુંડા માતાજીના ઠેઠ ડુંગર ઉપર ચડી જઈશું અને તમને પણ ચામુંડા માતાજીના દર્શન સંપૂર્ણ કરાવશું. એટલે વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો અને જય ચામુંડમાં કોમેન્ટમાં લખી નાખજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. જય માતાજી, જય ચામુંડમાં. જો મિત્રો આજે ભક્તો બહુ આવ્યા છે. ધૂળેટીનો તહેવાર છે એટલે પોતાની માનતા પૂરી કરવા માટે ચામુંડા માતાજીના ડુંગર ઉપર બહુ આજે ભક્તો આવ્યા છે. લગભગ હજારોની સંખ્યામાં ભક્તો આવ્યા છે આજે. હું બોલ ઘડીક વારમાં ચડી ગયા ને.
થાકી એટલા રહ્યા ને તો એ લગભગ અડધી કલાકમાં એમાં ડુંગર ચડી ગયા છીએ. હાલ જય શ્રાવણમાં જો અહીંયા ભક્તો બધા શ્રીફળ વધેરે છે. સામુંડા માતાજીની માનતા કરેલી હોય અહીંયા શ્રીફળ વધેરવાનું હોય છે. જો અમારે ભાઈ રૂખડભાઈ શ્રીફળ વધેરે છે અહીંયા. હાલ અય વધી પાછો હાથ લઈ લે પછી વધે બસ હાલ. તો અહીંયા શ્રીફળ વધેરે છે. હાલો ચોટીલા તો દૂર છે, સાવણમાં દર્શન કરવાની જરૂર છે. ઓ મારા સાવણમાં તમે દર્શન કરે આપજો. એ ચોટીલા તો દૂર છે, દર્શનની જરૂર છે. ઓ મારા સાવણમાં તમે દર્શન કરે આપજો. તો ચાલો મિત્રો હવે ટૂંક સમયમાં આપણે સામુંડા માતાજીના ડુંગર ઉપર ચડી ગયા છીએ. તો ચાલો મિત્રો જો અત્યારે ડુંગર ઉપર ચડી ગયા છે. હવે જો સામુંડા માતાજીના તમને દર્શન કરાવશું. ખૂબ બધું પબ્લિક આવ્યું છે જો આજે. તો ચાલો મિત્રો આપણે સામુંડા માતાજીના દર્શન કરી લીધા છે અને તમને પણ સંપૂર્ણ દર્શન કરાયા છે. તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી નાખજો, શેર કરજો, કમેન્ટમાં જય સાવણમાં લખી નાખજો અને ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી. આવજો નવા વિડીયોમાં મળશું.